હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. 28 મેના રોજ ગુજરાતની 8 કોલેજીસ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પર કેસ કરવામાં આવ્યો હતો, કેમ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ કોલેજીસને રેકોગ્નિશન નહોતી આપી રહી. હવે એના પછી પાછળથી બીજી ઘણી બધી કોલેજીસ એડ થઈ, તેમ છતાં હજુ સુધી કોઈ પણ કોલેજીસ રેકોગ્નિશન મળ્યું હોય એવી કન્ફર્મ અપડેટ નથી. મિત્રો, હવે 20 ઓગસ્ટ 2024ના રોજ 4 વાગ્યા પછીથી એલએલબી માટેનું રજિસ્ટ્રેશન જે હતી એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી અને એલએલબી માટે રજિસ્ટ્રેશન કરવાની લાસ્ટ ડેટ હતી 9 સપ્ટેમ્બર. એટલે કે જે લોકોએ 20 ઓગસ્ટ 2024 પહેલાં રજિસ્ટ્રેશન કર્યું હતું એમને ફરીથી 20 તારીખ પછી રજિસ્ટ્રેશન કરવાનું હતું, અને જે લોકોએ 9 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું, હવે એ લોકો ફરીથી રજિસ્ટ્રેશન કરી શકે એ માટેની કોઈ જ અપડેટ આવી નથી. મિત્રો, હવે ઘણા બધા ક્વેશ્ચન્સ છે દરેક સ્ટુડન્ટ્સના મનમાં, તો આજે આપણે બધા જ ક્વેશ્ચન્સના જવાબ આપવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોવો. અને મિત્રો, વિડીયો તો ઘણા બધા લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબર હજુ પણ ઓછા છે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, હવે જોઈએ ક્વેશ્ચન્સ અને તેના આન્સર્સ. ક્વેશ્ચન 1, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં એડમિશન લીધા પછી શું ગ્રાન્ટી એડ કોલેજીસમાં ટ્રાન્સફર લઈ શકાય? મિત્રો, ટ્રાન્સફર માટેનો એવો કોઈ જ રૂલ નથી. એમ તો પણ તમે સેમ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર લઈ શકો છો, પણ અમુક કોલેજીસ તમારી પાસેથી એનઓસી લેશે કે તમે કોર્સ દરમિયાન એટલે કે 3 યરના કોર્સમાં તમે ટ્રાન્સફર લઈ નહીં શકો. તો મિત્રો, તમારે એના માટે એકવાર કોલેજીસ અને યુનિવર્સિટીનો સંપર્ક કરી લેવો અને એમની પાસેથી જાણકારી મેળવી લેવી કે તમે એલએલબીમાં કોઈ પણ યરમાં એક કોલેજમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર લઈ શકશો કે કેમ. હવે છે ક્વેશ્ચન 2, જે સ્ટુડન્ટ્સને કોલેજમાં એડમિશન મળી ગયું હોય અને તે કોલેજમાં એડમિશન ના લેવું હોય તો શું કરવાનું? અને મારે એડમિશન લેવું છે, ઓફર પણ મળી ગઈ છે, તો શું હું 17 તારીખ પછી એ કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવી શકું? મિત્રો, આનો આન્સર છે કે જો તમે ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ કોલેજ એલોકેટ થઈ છે અને એ કોલેજમાંથી તમારે ઓફર આવી છે, યા પછી તમને 2 થી 3 કોલેજીસમાંથી ઓફર આવી છે, તો મિત્રો તમારે જો એ કોલેજીસમાં એડમિશન ના લેવું હોય તો તમારે કંઈ જ કરવાની જરૂર નથી, બસ સેકન્ડ રાઉન્ડની રાહ જ જોવાની છે. અને મિત્રો, જો તમારે એમાંથી કોઈ પણ કોલેજમાં એડમિશન લેવાનું હોય તો એ કોલેજનું ઓફર લેટર ડાઉનલોડ કરવાનું છે અને એ કોલેજમાં તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ તથા તેની ઝેરોક્સ લઈને 17 તારીખ સુધીમાં કોલેજના ટાઈમ પર એ કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. અને મિત્રો, આ ડોક્યુમેન્ટ્સ કયા કયા છે એ હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ. હવે જો કોઈ કારણસર તમે 17 તારીખ સુધીમાં કોલેજીસમાં જઈને એડમિશન કન્ફર્મ નહીં કરાવતા તો તમે એના પછી એ કોલેજમાં આ ઓફર લેટરથી એડમિશન નહીં લઈ શકો. એટલે કે આ ઓફર લેટર જે છે એ ઇનવેલિડ થઈ જશે અને તમારે સેકન્ડ રાઉન્ડમાં ફરીથી કોલેજીસ સિલેક્ટ કરવી પડશે. હવે છે ક્વેશ્ચન 3, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ ઓફલાઈન એડમિશન આપે છે તો શું અમે લઈ લઈએ? કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને? તો મિત્રો, એલએલબી માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ ઓફલાઈન એડમિશન આપે છે. હવે તમારે જ્યારે એમાં ઓફલાઈન એડમિશન લેવું હોય તો એ કોલેજીસ પાસે એપ્રુવલ હોવું જોઈએ, અને જો એપ્રુવલ નહીં હોય તો તમારું એડમિશન લેવું એ કોઈ કામનું નહીં રહે, કેમ કે જ્યારે તમારા 3 યર કમ્પ્લીટ થશે ત્યારે તમે એડવોકેટ નહીં બની શકો. એટલે કે તમે બાર કાઉન્સિલની જે એક્ઝામ આવે છે એમાં તમે નહીં બેસી શકો અને તમને સનદ પણ નહીં મળી શકે. એટલે મિત્રો, એ જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં ઓફલાઈન એડમિશન લેજો જેમની પાસે એપ્રુવલ હોય. બીજી કોઈ પણ કોલેજીસમાં જેમની પાસે એપ્રુવલ ના હોય એમાં એડમિશન ના લેતા. ક્વેશ્ચન 4, કઈ બુક વાંચવી જોઈએ? મિત્રો, દરેક યુનિવર્સિટી માટેનો સિલેબસ અલગ અલગ હોય છે અને તેથી દરેક યુનિવર્સિટીના સબ્જેક્ટ્સ જે છે એ બી અલગ અલગ હોય છે. અને તમને ગુજરાત યુનિવર્સિટી માટેનો જે સિલેબસ છે એ તમને મારી ચેનલ પરથી મળી જશે. અને તમને બધાને બુક્સનું સજેશન જે છે હું અત્યારે ના આપી શકું, પણ હું ટ્રાય કરીશ કે તમને દરેક યુનિવર્સિટીના સિલેબસ વિશે જલ્દીથી જલ્દી જણાવી શકું. ક્વેશ્ચન 5, કોલેજીસમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું રહેશે? મિત્રો, તમારે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવતી વખતે 1 સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, 2 10th એન્ડ 12th માર્કશીટ. હવે જો તમે 12thની જગ્યાએ ડિપ્લોમા કર્યું હોય તો બધા જ સેમેસ્ટરની માર્કશીટ અને સાથે સાથે તમારે 12thનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ પણ લઈને જવાનું રહેશે. પછી 3 ગ્રેજ્યુએશનની બધા જ સેમેસ્ટરની માર્કશીટ. 4 જો તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ હોય તો એ. 5 કેટેગરી સર્ટિફિકેટ.
6. જો તમે SCBCમાંથી આવો છો તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. 7. તમારું આધાર કાર્ડ અને 4 પાસપોર્ટ સાઇઝના ફોટોસ. 8. જો તમે ફિઝિકલી હેન્ડીકેપ્ડ હોવ તો એનું સર્ટિફિકેટ પણ તમારે લઈને જવાનું રહેશે. મિત્રો, હવે તમારે આ બધા જ ડોક્યુમેન્ટ્સ જે છે એ ઓરિજિનલ તથા તેની ઝેરોક્સ કોપી લઈને જવાની રહેશે અને તમારે જે કોલેજમાંથી ઓફર આવી હોય એ કોલેજનું ઓફર લેટર લઈને જવાનું રહેશે. ક્વેશ્ચન 6. 13 સપ્ટેમ્બરની શું અપડેટ આપવામાં આવી છે? હવે મિત્રો, 13 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ અનિરુદ્ધ પી માઈ સર બીમાર હોવાના કારણે રજા ઉપર હતા. તેથી એ દિવસે કોઈ પણ હિયરિંગ નથી થઈ અને નેક્સ્ટ ડેટ 23 સપ્ટેમ્બર આપવામાં આવી છે અને હોપ સો એ દિવસે હિયરિંગ થાય અને એ લાસ્ટ હિયરિંગ જ હોય. હવે છે ક્વેશ્ચન 7. સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે અને શું સેકન્ડ રાઉન્ડમાં ફરીથી રજિસ્ટ્રેશન કરવું પડશે? મિત્રો, ફર્સ્ટ રાઉન્ડ માટે કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાની લાસ્ટ ડેટ છે 17 સપ્ટેમ્બર અને એની પહેલાં સેકન્ડ રાઉન્ડ બહાર નથી પડવાનો. હવે ફર્સ્ટ રાઉન્ડ પછી કઈ કઈ કોલેજીસમાં કેટલી સીટ્સ ખાલી છે એ વિશેની માહિતી તમને કોલેજીસ દ્વારા 18 યા 19 તારીખે બહાર પાડવામાં આવશે અને એના પછી સેકન્ડ રાઉન્ડનું શિડ્યુલ પણ બહાર પાડવામાં આવશે. હવે મિત્રો, આ રજિસ્ટ્રેશન કોમન છે. તમારે બીજી કોલેજીસ એડ કરવા માટે કે સેકન્ડ રાઉન્ડમાં અપ્લાય કરવા માટે ફરીથી રજિસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નથી અને તમારે માત્ર ને માત્ર ફોર્મ અનલોક કરીને બીજી કોલેજીસ જ એડ કરવાની રહેશે અને ફોર્મને સબમિટ કરવાનું રહેશે. અને ઘણા લોકો મને પૂછતા હતા કે શું ફરીથી સેકન્ડ રાઉન્ડ માટે ફીસ ભરવી પડશે? તો ના મિત્રો, તમારે સેકન્ડ રાઉન્ડ માટે ફરીથી રજિસ્ટ્રેશન કરવાની કે ફરીથી ફીસ ભરવાની કોઈ જ જરૂર નથી અને આ જે રજિસ્ટ્રેશન હતું એ વન ટાઈમ જ હતું. ક્વેશ્ચન 8. હાઈકોર્ટમાં હિયરિંગ જે થવાની છે એનો કેસ નંબર શું છે અને કોની કોર્ટમાં હિયરિંગ થવાની છે? મિત્રો, લો કોલેજીસની જે મેટર છે એનો કેસ નંબર છે SCA 12083/2024 અને એ જસ્ટિસ અનિરુદ્ધ પી માઈ સાહેબની કોર્ટમાં છે અને એની નેક્સ્ટ હિયરિંગ ડેટ 23 સપ્ટેમ્બરના રોજ 4 વાગે રાખવામાં આવી છે. હવે છે ક્વેશ્ચન 9. સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજીસની ફીસ કેટલી હશે? મિત્રો, ગુજરાત યુનિવર્સિટીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની ફીસ 10 થી 15 હજારની વચ્ચે હોય છે. હવે બીજી યુનિવર્સિટીની જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે એની ફીસનો આઈડિયા નથી પણ આઈ એમ શ્યોર એ પણ 10 થી 15 હજારની વચ્ચે જ હશે. ક્વેશ્ચન 10. ફર્સ્ટ રાઉન્ડમાં એક પણ કોલેજીસ એલોટ નથી થઈ તો શું કરવું? મિત્રો, આવા ઘણા બધા લોકો છે જે એ ફર્સ્ટ રાઉન્ડમાં કોલેજીસ એલોકેટ નથી થઈ તો તમારે બધાએ સેકન્ડ રાઉન્ડ માટેનો વેઇટ કરવાનો છે જેનું શિડ્યુલ મોસ્ટ પ્રોબેબલી 18 થી 19 તારીખ સુધીમાં આવી જશે. ક્વેશ્ચન 11. શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી અમે ક્યારે સિલેક્ટ કરી શકશું? મિત્રો, જે પણ કોલેજીસ 9 સપ્ટેમ્બરના આવી છે જીકાસ પોર્ટલ પર એ બધી જ કોલેજીસ તમે અત્યારે સિલેક્ટ નહીં કરી શકો. એટલે કે જેટલી પણ કોલેજીસ જ્યારે તમે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યું અને એની જે લાસ્ટ ડેટ હતી 9 સપ્ટેમ્બર એના પછીથી આવી છે એની અંદર તમે અત્યારે સિલેક્ટ નહીં કરી શકો અને એના માટે તમારે સેકન્ડ રાઉન્ડની રાહ જોવી પડશે અને તમે સેકન્ડ રાઉન્ડમાં એ બધી જ કોલેજીસ એડ કરી શકશો. ક્વેશ્ચન 13. ગુજરાત યુનિવર્સિટીનું મેરિટ લિસ્ટ આવી ગયું છે? મિત્રો, મેરિટ લિસ્ટના બેઝ પર સ્ટુડન્ટ્સને ઓફર કરવાનો સમય પૂરો થઈ ગયો છે અને હજુ સુધી ઘણા બધા લોકોને ગુજરાત યુનિવર્સિટીની કોલેજીસમાંથી ઓફર આપવામાં નથી આવી અને એક જ કોલેજ મહર્ષિ દયાનંદ લો કોલેજ માંડલમાંથી ઘણા બધા લોકોને ઓફર આપવામાં આવી છે. તો મિત્રો, જો તમને ગુજરાત યુનિવર્સિટીમાંથી આ કોલેજીસ સિવાય બીજી કોઈ કોલેજમાંથી ઓફર આપવામાં આવી હોય તો પ્લીઝ મને પર્સનલી મેસેજ કરો અને કમેન્ટ સેક્શનમાં પણ કોલેજનું નામ લખો જેથી બધાને ખબર પડે કે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે કે નહીં અને કઈ કઈ કોલેજીસ એલોટ કરવામાં આવી છે. ક્વેશ્ચન 14. જો અત્યારે કોઈ કોલેજ પાસે રેકગ્નિશન હોય અને અમે એમાં એડમિશન લઈ લઈએ છીએ અને જ્યારે અમારું લાસ્ટ યર હોય ત્યારે કોલેજીસ પાસે રેકગ્નિશન ના હોય તો શું અમને સનદ મળી શકશે? અમે એડવોકેટ બની શકશું? મિત્રો, જો તમે અત્યારે એડમિશન લો છો અને અત્યારે કોલેજીસ પાસે રેકગ્નિશન છે પણ જ્યારે તમે LLB થર્ડ યરમાં હો અને ત્યારે રેકગ્નિશન ના હોય તો મિત્રો એ કોલેજ અને યુનિવર્સિટીની જવાબદારી છે કે તમને બીજી એવી કોલેજમાં ટ્રાન્સફર કરી આપે જેની પાસે રેકગ્નિશન હોય અને જો તેમ છતાં એ યુનિવર્સિટી કે કોલેજ એવું નથી કરતી અને તમને બીજી રેકગ્નાઇઝ્ડ કોલેજમાં ટ્રાન્સફર નથી કરતી તો પછી તમારે જ્યારે LLB પાસ આઉટ કરશો તો તમને સનદ નહીં મળે. આવા ટાઈમ પર તમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અરજી કરી દેવાની છે કે અમારી કોલેજીસ પાસે એપ્રુવલ નથી અને અમને રેકગ્નાઇઝ્ડ કોલેજમાં ટ્રાન્સફર નથી કરી રહ્યા જેથી LLB પાસ આઉટ કર્યા પછી આ જે અરજી છે તમને ખૂબ હેલ્પફુલ થઈ શકે છે.
ક્વેશ્ચન 15, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવાય? મિત્રો, તમે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ એડમિશન લઈ શકો છો. બસ એટલું ધ્યાન રાખજો કે એ યુનિવર્સિટી પાસે એપ્રુવલ છે કે નહીં. જો એપ્રુવલ નહીં હોય તો એડમિશન ના લેતા, અને જો એપ્રુવલ હોય તો તમે એમાં એડમિશન આરામથી લઈ શકો છો. ક્વેશ્ચન 16, જે કોલેજીસમાં એડમિશન ચાલુ થયા એ ઇંગ્લિશ મીડિયમ કોલેજીસ છે અને અમારે ગુજરાતીમાં લો ભણવું છે તો શું કરવું? મિત્રો, હવે જે કોલેજીસમાં ઇંગ્લિશ મીડિયમ લખ્યું છે એ કોલેજીસમાં તમને માત્ર ઇંગ્લિશમાં જ ભણાવશે એવું નથી. તમે કોલેજીસમાં રૂબરૂ જઈને યા કોલ પર પૂછી શકો છો કે અમારે ગુજરાતી મીડિયમમાં ભણવું છે તો શું અમને ગુજરાતીમાં ભણાવવામાં આવશે? અને આઈ એમ શ્યોર કે જેટલી બી ઇંગ્લિશ મીડિયમ કોલેજીસ છે એમાં તમને જરૂરથી ગુજરાતીમાં ભણાવવામાં આવશે અને તમે એક્ઝામ જે છે એ પણ ગુજરાતીમાં આપી શકો છો, ભલે તમે એડમિશન વખતે ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી હોય. ક્વેશ્ચન 17, VNSGU એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન ક્યારે શરૂ થશે? સેકન્ડ રાઉન્ડમાં બીજી કોલેજીસ એડ થશે કે પછી જૂની કોલેજીસ સિલેક્ટ કરવી પડશે? મિત્રો, 11 સપ્ટેમ્બરના રોજ હિયરિંગ હતી અને એ દિવસે 13 સપ્ટેમ્બર તારીખ આપવામાં આવી હતી અને પછી 13 સપ્ટેમ્બરના રોજ પણ જસ્ટિસ અનિરુદ્ધ પી માઈ સર બીમાર હતા, ત્યાંથી નેક્સ્ટ હિયરિંગ ડેટ 23 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. હવે મિત્રો, લાસ્ટ હિયરિંગ થઈ હતી ત્યારે અનિરુદ્ધ પી માઈ સાહેબે કહ્યું હતું કે હવે નેક્સ્ટ હિયરિંગ લાસ્ટ હિયરિંગ જે હશે, જેથી એવા ચાન્સીસ છે કે 23 સપ્ટેમ્બરના રોજ પણ લાસ્ટ હિયરિંગ હોઈ શકે છે. હવે મિત્રો, સેકન્ડ રાઉન્ડ જે છે 17 તારીખ પછી જ પડશે અને એનું શિડ્યુલ તમને 18 થી 19 તારીખમાં મળી જશે. હવે જો 23 સપ્ટેમ્બરની હિયરિંગમાં પોઝિટિવ રિપ્લાય આવે છે અને ગ્રાન્ટેડ કોલેજીસને એપ્રુવલ મળી જાય અને સેકન્ડ રાઉન્ડમાં 23-24 તારીખ સુધીમાં ઓપન રહે છે તો ચાન્સ છે કે તમે સેકન્ડ રાઉન્ડમાં જ ગ્રાન્ટેડ કોલેજીસને સિલેક્ટ કરી શકો છો. હવે મિત્રો, જો કદાચ એવું બને કે સેકન્ડ રાઉન્ડ પૂરો થઈ જાય પણ ગ્રાન્ટેડ કોલેજીસને એપ્રુવલ ના મળે તો પછી એ કોલેજીસને જ્યાં સુધી એપ્રુવલ મળે ત્યારે તમે થર્ડ રાઉન્ડમાં એ કોલેજીસને સિલેક્ટ કરી શકો છો. હવે મિત્રો, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અત્યારે જીકાસ પર શો કરે છે, જેને તમે સેકન્ડ રાઉન્ડમાં સિલેક્ટ કરી શકશો. અને જો 23 સપ્ટેમ્બરની હિયરિંગમાં પોઝિટિવ ઓર્ડર આવે છે અને સેકન્ડ રાઉન્ડ 23-24 તારીખ સુધીમાં લંબાવાય છે તો તમે VNSGU પણ સિલેક્ટ કરી શકશો. હવે મિત્રો, આપણે જોઈએ કે અત્યારે બીજી કઈ કોલેજીસ નવી એડ થઈ છે જેને તમે સેકન્ડ રાઉન્ડમાં પણ અપ્લાય કરી શકશો. એક ગુજરાત યુનિવર્સિટીની અંદર મહાત્મા ગાંધી લો કોલેજ, 2 શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં 1 દેવરાજ લો કોલેજ બેઢિયા અને 2 સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ડભોઈ અને 3 ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એમાં શ્રી AR ભટ્ટ કોમ્પ્યુટર એન્ડ સાયન્સ કોલેજ. તો મિત્રો, આ 4 નવી કોલેજીસ એડ થઈ છે. એમ ટોટલ 43 લો કોલેજીસ અત્યારે જીકાસ પર શો કરે છે, જેમાં તમે સેકન્ડ રાઉન્ડમાં અપ્લાય કરી શકો છો. મિત્રો, હવે જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.